હાય ગાઈસ, કેમ છો બધા? મજામાં? મજામાં ન હોય તો માતાજીનું નામ લેજો એટલે બધું હારા નાવરા થઈ જશે. અને તોય છતાંય મનને વિશ્વાસ ના આવતો હોય તો બે માતાજીની માળા કરી લેજો. હાય ગાઈસ, અમે ફાઇનલી જઈ છીએ અયોધ્યા રામજીના દર્શન કરવા. અને માનસી અમને મસ્ત મજાનો ચાંદલો ચોખ્ખા કરી દે છે કે તમે તમારી યાત્રા સફળ જાય એના માટે. અને હવે જયુભાઈનો વારો આવ્યો એટલે જયુભાઈને મસ્ત મજાનો ચાંદલો કરી દઈએ. જયુભાઈ અમારી યારે આવે છે અયોધ્યા. અમે અયોધ્યા 7 દિવસ માટે જઈએ છીએ, સપ્તાહ છે એના માટે. અને મસ્ત મજાનું જો જયું પૈસા દે છે માનસીને ચાંદલો ચોખાના. પછી આપણી વારી આવી ગઈ, આપણે મસ્ત મજાનો ચાંદલો ચોખા કરી દઈએ. અને મમ્મી ચાંદલો કંકુનો કરતા નથી એટલે મમ્મીને નથી કરવાનો. અને અમને મસ્ત મજાનો ચાંદલો ચોખા કરી દીધા છે એમને. અને આ જો અમારી રિક્ષા મસ્ત મજાની રેડી થઈ ગઈ છે, કેમ કે મારા સસરા છે એ એમ કહે છે કે હું તમને મૂકી જાઉં, એટલે અમે એના ભેગા જઈએ છીએ. આપણે મસ્ત મજાના જો મમ્મી બેસી ગયા છે રિક્ષામાં, જયુભાઈના ખોરામાં છે. અને સરસ મસ્ત મજાના અમે વાતો કરતાં કરતાં જાય છીએ. અને જો આ અમારી રિક્ષા થઈ ગઈ છે ચાલુ, અમારું પ્યારું રતન. અને ફાઇનલી અમે રાજકોટ રેલવે સ્ટેશને પહોંચી ગયા છીએ. અને આપણે મસ્ત મજાનું જોવો, તમને રેલવે સ્ટેશન બતાવી દઈએ. રાજકોટનું સારું છે રેલવે સ્ટેશન. જોવો એક નંબરમાં 2 નંબરમાં આપણે સરસ આવી ગયા, શું કે આ લિફ્ટમાં, ટૂંકમાં ઉપર ચડવાવાળી લીપ હોય એમાં મસ્ત મજાના. અને એક ભાઈ મળી ગયા હતા, એ અમને ફૂલ હેલ્પફુલ થયા હતા, કેમ કે મારી બેગ હતી એને લઈ લીધી હતી. ને આપણે તો જયુભાઈને તેડીને હાલતા હતા. શું છે જયું? ફાઇનલી અમે પહોંચી ગયા ને બેઠા છીએ, હજી વાર છે. અને જયું તો ટ્રેન જોઈને એટલો રાજી થયો ને, કેમ કે જયુંને તો ટ્રેન બહુ ગમે. અને આપણે એમ થયું તો લાવને થોડોક બ્લોક લઈ લો. અને મમ્મીને એમના કોઈક બેનપણી મળી ગયા હતા, મમ્મી એમની જોડે વાત કરવા માંડ્યા હતા. અને આ જો જયુંને એમના સાગર કાકા આવ્યા હતા, એના માટે ચોકલેટ લઈ આવ્યા હતા. અને એમના અકુ મામું આવ્યા હતા. અકુ મામું તો કેટલો બધો નાસ્તો લેવા હતા, કોથળી ભરીને, કે જયું તને ભૂખ લાગે તો ખાતો રહેજે. કેટલી બધી ચોકલેટ નાસ્તો જયું માટે મસ્ત એનો અકુ મામું લઈ આવ્યા હતા. અને જો હું ને ભાઈ બધા વાતો કરવા માંડ્યા મસ્ત મજાની. અને આપણે જો બેગ લઈ અને ફોટાશૂટ કરી લઈ. અને જો અકુ મામું એ કોથળી દીધી નાસ્તાની એ લઈ. અને જયુભાઈ તો મસ્ત હેપી થઈ ગયા, કેમ કે અકુ મામું લઈ એવા એમ કહે છે. એને નાસ્તો તો બહુ ગમ્યો. ફાઇનલી આપણા હાથમાં ટિકિટ આવી ગઈ છે. અને જયુભાઈ જાય છે એટલે એમની યાત્રા સફળમય રહી, એના માટે એમના કાકા એમને હાર પહેરાવી દઈએ મસ્ત મજાનો. જો અને આપણે થોડાક પગે લાગી લઈએ અને જલ્દી એમના લગ્ન થઈ જાય. મમ્માને પગે લાગ્યા, ફૂલનો હાર પહેરાવ્યો. એમના અકુ મામું એ ફૂલનો હાર નહીં પહેરાવે છે. આપણે આપણા ભાઈ સાથે થોડા ફોટા પાડી લઈ. અને જો જયુભાઈ તો જો કેવો રાજી થાય છે. ફાઇનલી નવનીતે આવી ગયા, નવનીતને હાર નહીં પહેરાવી દીધું. ને અમે મસ્ત મજાનું ગ્રુપે ફોટો લઈ લીધો છે. દુખડા લે 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 હાય મામાને કે પાછા આવજો તેડવા ગયા. હું આવું તારી ટિકિટમાં બે દેખું મામાને બેહાડી દઈશ. ફાઇનલી ગાઈઝ અમારી ફ્લાઇટ આવી ગઈ છે, એટલે અમે અમારી ફ્લાઇટમાં બેસી જઈએ, કેમ કે અમારી માટે આ ફ્લાઇટ જ કહેવાય. તમે લોકો સમજી જશો. મસ્ત મજાના ટ્રેનમાં બેસી ગયા. જયુભાઈ મસ્ત ખાઈ કહેતો હતો. અને બબાએ કહે છે કે અમે જાય છીએ. નવનીત મસ્ત મજાના ભાઈવારે ઊભા રહીને વાતો કરે છે. અને ફાઇનલી અમારી ટ્રેન સ્ટાર્ટ થઈ ગઈ છે. અમે અયોધ્યા માટે ફાઇનલી ટ્રેનમાં બેસી ગયા. અને અમારી ટ્રેન સ્ટાર્ટ થઈ ગઈ છે. મમ્મી મસ્ત મજાનું હાઈ કરે છે, સરસ શાંતિથી બેઠા છીએ. અને જયુભાઈ મસ્ત મજાનું એન્જોયમેન્ટ કરે છે. અહીંથી અમદાવાદ સુધીની ટ્રેન છે, રાજકોટથી અમદાવાદ સુધીની. અમદાવાદથી સીધી અયોધ્યા માટે છે, એટલે અહીંથી અમદાવાદ અમે પહોંચી મસ્ત મજાનું. રસ્તામાં થોડીક મને ભૂખ લાગી ગઈ એટલે આપણે લઈ લીધો નાસ્તો. મસ્ત મજાનો આપણે નાસ્તો કરવા બેસી ગયા, કેમ કે આપણે ભૂખ ઓચિંતાની તો બહુ લાગી જાય. અને આપણે તો નાસ્તો જોયો એટલે થોડી ઘણી ભૂખ બધાને લાગવાની જ છે. જતાં મસ્ત મજાનું વ્યૂ જતા ત્યાં સરસ વ્યૂ સરસ આવતો હતો. તાપે થોડોક લાગતો હતો. મસ્ત મજાના આપણે સ્ટેશન જોતા જતા હતા. તડકો તપી ગયો હતો ને અમારા ભેગા હતા એ લોકોની મસ્ત મજાની નીંદર આવતી હતી, એટલે એ લોકો સૂઈ ગયા. ને આપણે મસ્ત મજાના બારીએ બેસી ગયા. 4 વાગી ગયા એટલે આપણે ચાની ચુસ્કી લગાવી દીધી. અને મારા ફુવાજી છે અને બીજા ફુવાજી છે એ બધા હારે છે, એટલે એ લોકો પણ થોડીક વાર નવનીત પાસે બેસવા હતા. અને મસ્ત મજાની આપણે જો વ્યૂ નવનીત પાસે રાજુદા બેસવા હતા થોડીક વાર વાતો કરવા. અને ફાઇનલી અમે અમદાવાદ પહોંચું છીએ, હજી અમદાવાદ પહોંચ્યા નથી. અને હવે સ્ટેશન આવે અમદાવાદ ઉતરી પછી કંઈક જમવાનું કરશે. અને અમદાવાદનું મેઇન પોઈન્ટ ફરવાનું રિવરફ્રન્ટ કહેવાય.
કે કાકડિયા તળાવ જે કહેતા હોય આપણે ખ્યાલ નથી, પણ આપણે આગેથી જોઈ લીધું અને નજારો બહુ મસ્ત હતો. ફોટોશૂટ માટે સારું છે, પણ અત્યારે તો ટ્રેનમાંથી ઠેકડો મરાય નહીં. ફાઇનલી અમદાવાદ પહોંચી ગયા છીએ. અમદાવાદ આ ખૂણેથી ઓલા ખૂણે જવાનું છે. સામાન હારતા હારતા નવનીત ફૂલ થાકી ગયા. બધાએ મસ્ત મજાનું તો સ્ટોપ કરીને બેસી ગયા છીએ, અને હવે આપણે મસ્ત મજાની પેટ પૂજા કરી લઈ. એટલે આપણે દહીં લઈ લીધું, થમ્સઅપ લઈ લીધી, અને મસ્ત મજાનો જયુભાઈ હાઈ કહે છે, કેમ કે જયુને બહુ અમદાવાદથી જે અમારી ટ્રેન હતી અયોધ્યા માટે, એ ટ્રેન આવી ગઈ. અમે એમાં મસ્ત મજાના બેસી ગયા. જયુભાઈને મસ્ત કપડાં ચેન્જ કરી દીધા, એ સૂઈ ગયો, અને આપણે મસ્ત સૂઈ ગયા હતા. પણ બહુ જાજી વાર સૂતા નહોતા, કેમ કે મને હાથમાં પેન થતું હતું એટલે. અને જયુને મસ્ત મજાની નીંદર આવતી હતી. મસ્ત મજાનો વ્યૂ જોતા જોતા જતા હતા, અને બહુ મજા આવતી હતી. એક દિવસ આખો વયો ગયો, રાતે વહી ગઈ, અને હજી અમે ટ્રેનમાં જ છીએ. એટલે મસ્ત મજાનું વ્યૂ જોતા જોતા જાય છીએ. હવે નીંદર કોઈને આવતી નથી, એટલે બધા ઉઠી ગયા છે. અને જો તમે બહાર જોઈ શકો છો કે તડકો કેટલો છે. નવનીત સરસ સૂતા હતા. હવે નવનીતની ટાઈમ થઈ ગયો એટલે નવનીત ઉઠી ગયા છે. હવે થોડીક વાર બેસી હજી અમે આ એમપીમાં છીએ, આખી રાત આજે એમપીમાં છીએ. એટલે રાતે 12 વાગે અમે પહોંચી યુપીમાં. બપોરના 12 વાગી ગયા હતા. ભૂખે લાગી હતી એટલે અમે મસ્ત મજાના થેપલા ને એ બધું હતું એ કાઢી લીધું હતું. પછી બિરયાની વચ્ચે લીધી હતી, અને વટાણા બટેકાનું શાક ને ભાત હતા. અને જયુભાઈ મસ્ત મજાનો જમી અને એની ચોકલેટ લઈને બેસી ગયો છે. મસ્ત મજાનું ખાય છે લોલીપોપ, અને સરસ જો એન્જોય કરે છે. મસ્ત મજાનો એને નાઇટ ડ્રેસ પહેરાવી દીધો હતો, એટલે એ ફ્રેશ રહીએ અને એને થાકોડો લાગે નહીં. અને આપણે તો હાથ દુખતો હતો એટલે સુવાણું જ નહોતું, એટલે આપણે તો ફૂલ નીંદરે આવતી હતી, પણ કાંઈ થઈ તો શકે નહીં, કેમ કે હાથમાં પેન બહુ કરતું હતું મને. કોણ રોવે છે? જય ચણા છોલા ચણાની બોહે. જય કોણ રોવે? ક્યાં પહોંચાઈ ખ્યાલ નથી, પણ ટ્રેનનો વ્યૂ બહુ સારો આવતો હતો. એટલે જો અમે જોતા હતા અમારી ટ્રેન કેવડી મોટી છે. અને પાછા બધા થોડીક વાર બેઠા, કેમ કે આખો દી શું ટૂંકમાં ટ્રેનમાં નીંદર ન આવે. અને આપણે મેપમાં જોતા હતા કે એટલે ટ્રેનનો મેપ જે આવે છે એમાં જોતા હતા કે હવે આપણે અયોધ્યા પહોંચવામાં કેટલી વાર છે, કેમ કે આગલું સ્ટેશન એ જોતા. આવા તો અવારનવાર કેટલા સ્ટેશન આવ્યા જ કરે છે, પણ ખ્યાલ નથી અમે કઈએ પહોંચી, કેમ કે ટ્રેન છે ને અડધી કલાક જે એનો મેપ આવે છે એમાં લેટ જ બતાવે છે, કેમ કે આ લેટ સાંજનો ટાઈમ થઈ ગયો. આપણે બહારથી જમવાનું મસ્ત મંગાવ્યું તો જયુભાઈ જો મસ્ત જમવા બેસી ગયો છે. મમ્મા રેડી છે. આ અમારા અયોધ્યા પહેલાંનું સ્ટોપ છે. મસ્ત મજાનું આ સ્ટોપ આવી ગયું છે. અહીંથી અમારું અયોધ્યા આવે બહુ આઘું નથી, અને આ લાસ્ટ સ્ટોપ છે. પછી અયોધ્યા સીધું આવશે. ને અમારે ફાઇનલી જો સ્ટોપ આવી ગયો એટલે આપણે મસ્ત મજાનો સામાન લઈને રેડી થઈ ગયા છીએ. અને તમને અયોધ્યાના રેલવે સ્ટેશનના દર્શન કરાવી દો. અહીંથી રેલવે સ્ટેશન બહુ મસ્ત ચોખ્ખું અને સારું હતું. ફાઇનલી ગાઈઝ અમે અયોધ્યા પહોંચી ગયા છીએ, અને સરસ બધાએ સામાન ઉતારી લીધો, અને સરસ રાહ જોઈ છીએ કે હવે આપણે આ બહાર જઈ સરસ એક રિક્ષા કરી લઈ અને અમારે જ્યાં રોકાવાનું છે ત્યાં પહોંચી જાય. અયોધ્યા રેલવે સ્ટેશન એ બહુ મસ્ત મજાના અયોધ્યા પહોંચી ગયા છીએ, પણ વરસાદ હતો અને વીજળી એ થાય છે. મસ્ત મજાના અમારા જ્યાં રૂમ છે ત્યાં પહોંચી જાય પછી હું પાછો અમારો બ્લોગ ચાલુ કરીશ. સરસ અયોધ્યા પહોંચી ગયા, પણ અહીંયા વરસાદ ચાલુ થઈ ગયો હતો એટલે આપણે રિક્ષામાં બેસી ગયા. અને આપણે રિક્ષામાંથી આપણા છે જ્યાં રોકાવાનું છે ત્યાં પહોંચી જાય, અને ત્યાં પહોંચી ગયા, સામાન ઉતારી લીધો અને વેઇટ કરી છે. આપણે રૂમની ચાવી આપી દઈએ. બાય. નેક્સ્ટ વ્લોગ આવશે, લાઈક કરજો.